હાય રે જીબી હાય હાય આ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે ગઈકાલે રાત્રિના સમયે વિપક્ષના સભ્યો સહિત શહેરીજનો 5:32 સ્થિત જીબીની કચેરીએ દોડી ગયા હતા। વાત કંઈક આમ છે કે ગઈકાલે દિવસ દરમિયાન કલાકો સુધી અનેક સોસાયટી વિસ્તારમાં વીજ કાપની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। એક તરફ જ્યાં જિલ્લામાં તાપમાનનો પારો ગરમીમાં 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં આ પ્રકારે વીજ કાપની સમસ્યાથી લોકોમાં જીબી પ્રત્યે ઉકળતો ચઢ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાત્રિના સમયે વિપક્ષના સભ્યોએ જીબીની કચેરી ખાતે ગાદલા અને તકિયા લઈને દોડી ગયા હતા અને અધિકારીઓ કચેરીએ આવે તે પ્રકારની વાત કરી હતી। જે બાદ અધિકારીઓ કચેરીએ આવી પહોંચતા તેઓ સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। ઘટનાના પાડકીને પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી। કલાકો સુધી લોકો વીજ કાપની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા। જે બાદ દિવસ દરમિયાન ધીરજ ખૂટતા આખરે રાત્રે જીબીની કચેરી ખાતે લોકોએ હલ્લાબોલ કર્યો હતો। આખરે નફત બનેલું જીબીનું આ પ્રકારનું તંત્ર શહેરીજનોને 24 કલાક પૂરતી વીજળી ક્યારે આપશે તે પણ એક સવાલ લોકોએ કર્યો હતો। લોકોએ આક્ષેપો પણ કર્યા હતા કે સામાન્ય વીજ બિલ બાકી હોય છે ત્યારે જીબીના કર્મીઓ તેઓના કનેક્શનો કાપી જતા હોય છે। અન્ય એવા પણ લોકો હતા કે તેઓ સમયસર વીજ બિલ ભરે છે, પરંતુ તેઓને જોઈએ તે પ્રકારની સુવિધા જીબીનું તંત્ર આપી રહ્યું નથી। અવારનવાર જીબીમાં આ પ્રકારની સમસ્યા સર્જાય છે ત્યારે ટેલિફોન સંપર્ક પણ કરવામાં આવે છે, પરંતુ જીબી કચેરી ખાતે બેઠેલા કર્મચારી દ્વારા લોકોની સમસ્યાને સાંભળવાના બદલે તેઓ સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરવામાં આવતું હોવાના પણ આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। આખરે ભરૂચમાં જીબી તરફથી સર્જાયેલી આ પ્રકારની સમસ્યાનો આખરે અંત ક્યારે આવશે તેની ઉપર ચાતક નજરે શહેરીજનો રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલ તો ઉનાળાની ઋતુ દરમિયાન પણ ભરૂચ શહેરનું જીબી તંત્ર શહેરીજનોને 24 કલાક પૂરતી વીજળી આપવામાં પણ સક્ષમ નથી। તે પ્રકારના દર્શન ગઈકાલે આખા દિવસ દરમિયાન શહેરના અનેક સોસાયટી વિસ્તારના લોકોએ જોઈ લીધા હતા। ત્યારે હવે જોવું રહ્યું કે આ પ્રકારની સમસ્યાનો અંત લાવવામાં જીબીનું તંત્ર ક્યારે સફળતાપૂર્વક કામગીરી કરે છે। ડાબી સાહેબે ચેતવેલા હતા સાહેબ આક્રોશ બહુ છે લોકોનો આક્રોશ એટલો છે કે રોજ જ લાઈટ જાય છે અને લોકોનો આક્રોશ એટલે છે કે છેલ્લા 2018-19થી લોકોની ફરિયાદ છે, અરજીઓ પેન્ડિંગ છે। અમારા તમે લઈ જાઓ ફાટાકલા જે ડીપી છે ત્યાં એમાં ખાટકીવાથી લઈને ડભોઈયાવાડ વિસ્તાર છે, મુંદાફળિયા વિસ્તાર છે, આખા ગામડાવાડ વિસ્તાર છે, આખા વિસ્તાર બાયપાસ વિસ્તાર, ખુરશીદ પાર્ક વિસ્તાર, એની 2019ની અરજીઓ છે। આ બધી પેન્ડિંગ અરજીઓ અમે સાહેબને અરજીઓ સાથે 2 દિવસ પહેલાં બતાવેલા। લાઇટ બિલ ભરતું નથી તો અમુક દિવસ પછી પેનલ્ટી સાથે નીકળી પડીએ છીએ એમના વીજ કનેક્શન કાપવા માટે ડાઉન કરો છો। ખાલી શટડાઉન તમે કહી શકાય છે કે તમારા ચોપડા પર નોંધવા માટે કરો છો, એક તમારી દર વર્ષે વાર્ષિક પ્રોસેસ હોય છે। અમે નિયમો અમે સાહેબ મને તમારા ઘરે લઈ જાઓ અમારા ઘરે અમને हमारे भाई रिकॉर्डिंग से हमारा तुम्हारे बोलो कलम वर्ष 5 साल बदले के 5 साल भाई धक्का खाई खाई ना साहब माथे पे केला लगा आयो साहब मैं रजूआत करी की हमें हमें की करी ऐसा ट्रैफिक जो बंद कर दो बंद कर दो वैसे नहीं था दो ભરૂચની જીબી દ્વારા વારંવાર ભરૂચના લોકોને હેરાનગતિ કરવામાં આવી રહ્યા છે, વારંવાર વીજ કાપ કરવામાં આવી રહ્યું છે। આજે કહી શકાય કે શટડાઉનના બહાને વર્ષના અંદર જ્યારે વીજ કાપ કરીને લોકોને કહેવામાં આવે છે કે અમે શટડાઉન કરીએ છીએ જેથી આવનારા સમયના અંદર લોકોને લાઇટની સમસ્યામાં પસાર ન થવું પડે તેની માટે, પણ આ જીબી ખાતે બિલકુલ નિષ્ફળ નીવડેલું છે। આજે છેલ્લા કેટલાક દિવસોથી અમારી રજૂઆત છે કે ભરૂચ શહેરના અંદર વોલ્ટેજનો પ્રોબ્લેમ છે, લોકોના ફ્રી ટીવી અને ઇલેક્ટ્રોનિક સામાનો કહી શકાય કે ફૂંકાઈ રહ્યા છે। લોડ વધારે હોવાના કારણે લોડ ઓછો હોવાના કારણે લાઇટ પૂરતી મળતી નથી
અમારા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા વારંવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલી છે. 2 દિવસ પહેલાં પણ અમે જીબી ખાતે ચેતવણી આપવામાં આવેલી હતી કે જે અરજીઓ પેન્ડિંગ છે, જે સોસાયટી અને જે મોહલ્લા વિસ્તારમાંથી તમારી પાસે અરજીઓ આવેલી છે, જે જગ્યાએ ટીસી નવી નાખવાની છે, લોડ ઓછો કરવાનો છે, વધારવાનો છે, એની માટે પણ અરજી છે, એનો નિકાલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી. એટલી બધી અરજીઓ પેન્ડિંગ પડેલી છે જે વર્ષોથી છે. 2019ની અરજીઓ પણ એમની પાસે હજુ પેન્ડિંગ પડેલી છે. આજે ભરૂચ નગરપાલિકા ખાતે સમગ્ર ભરૂચ શહેરની જનતા દ્વારા હલ્લાબોલ કરવા જીબી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલા છે. અમે આજે કહીએ છીએ કે આજે ભરૂચના અંદર લગ્ન સિઝન છે, લગ્ન ગાળો છે, જ્યારે લાઇટ પૂરતી આપવી જોઈએ ત્યારે જીઈબી ખાતું નિષ્ફળ ગયું છે. અને જે રીતે જીઈબી ખાતું લોકો કહી શકાય કે થોડા દિવસ મોડા થઈ જાય છે લાઇટ બિલ ભરવાના અંદર, ત્યારે જીઈબી ખાતું કહી શકાય કે સર્કસ કાઢીને લોકોના ઘરે ઘરે જઈને મીટરો કાપવામાં આવેલા છે. ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ કે તમે આ બધી પદ્ધતિ પહેલાં તમારી બંધ કરો, લોકોને પૂરતી લાઇટ આપો. આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ જે કહી શકાય કે વીજ પુરવઠો આપવાના અંદર સદંતર નિષ્ફળ ગયું છે. આજે પ્રજા રાત્રે 10-11 વાગે આ લાઇટની હેરાનગતિને કારણે જીઈબી ખાતે આવીને હલ્લાબોલ કરે, બિસ્તરા ગાદલાઓ લઈને બાળકો લઈને અહીંયા આવી જાય, એ તમારી આજે નાકામયાબી કહેવાય.